હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો, ફિઝિક્સમાં લેક્ચર નંબર 4 આપણો, બરોબર. લેક્ચર નંબર 4 માં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, બરોબર, એના દાખલા જોવાના છે. જો કાલે આપણે એનું સૂત્ર કીધું હતું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનું. સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, અથવા તો ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા x એટલે શું લખાશે? x2 - x1 ના છેદમાં t2 - t1. અને સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો, બરોબર. સરેરાશ શબ્દ પાછળ વાપરવાનું કારણ ઈ મેં તમને કાલે સમજાવી દીધું કે શા માટે સરેરાશ વેગ, ખાલી વેગ એવો શબ્દ નથી વાપરતા, બરોબર. સમજાય છે? આપણે કાલે વાત કરી હતી. પછી બીજી વાત કરી હતી, સરેરાશ વેગ સદિશ રાશિ છે, બરોબર. અને સરેરાશ ઝડપ કેવી છે? અદિશ રાશિ. જેમણે આપણે સમજી શા માટે એકને સદિશ કહેવાય એકને અદિશ કહેવાય, બરોબર. સમજાય છે? જે આપણે કીધું તો સરેરાશ વેગ ધન હોય, ઋણ હોય, શૂન્ય હોય, જ્યારે સરેરાશ ઝડપ હંમેશા કેવી હશે? પોઝિટિવ જ હશે. એ આપણે ઉદાહરણ સહિત જોઈ આવડી જશે. ચાલો બાળકો, જોવો જોઈએ. એક બીજી વસ્તુ, પહેલા એક વસ્તુની વાત કરી લેવી હોય કે દાખલો તમને હોમવર્કમાં આપ્યો હતો, બરોબર, કે ભાઈ ઉત્તર દિશામાં મોં રાખીને ઊભો છે. એમાં મારે છેલ્લું એક વાક્ય ભૂલાઈ ગયું હતું. જો કોઈ પણ વ્યક્તિ છે ઉત્તર દિશામાં પોતાનું મોઢું છે. હવે આપણે એવું કીધું હતું ત્યાંથી તે પૂર્વ દિશામાં 4 મીટર, આ નોર્થ, ઈસ્ટ, આ વેસ્ટ અને આ સાઉથ અને આ શું આવશે? વેસ્ટ. ઉત્તર દિશામાં મોઢું છે પણ ત્યાંથી પૂર્વ દિશામાં 4 મીટર. ચાલો, ત્યાંથી તે દક્ષિણ દિશામાં 4 મીટર એટલે કે નીચે. ત્યાંથી તે પશ્ચિમ દિશામાં 4 મીટર એટલે ડાબી બાજુ. ન્યાય લઈ લીધું હતું પણ રકમમાં મેં તમને લખાવ્યું છે ત્યાંથી તે ઉત્તર દિશામાં 4 મીટર એટલે અહીંથી હજી ઉત્તર દિશામાં 4 મીટર ગયો. સમજાય છે છોકરાઓ? ચાલો, તો આમાં પથ લંબાઈ 4 4 4 4 એક્ચ્યુઅલમાં જેટલું આવ્યું બધું ગણી લેવાનું. આગળ આવો પાછળ આવો બધું ગણી લેવાનું. 4 + 4 + 4 + 4 એટલે પથ લંબાઈ થશે 16 મીટર. સ્થાનાંતર બોલો. સ્થાનમાં કઈ ફેરફાર જ ના થયો. હતા ત્યાંની ત્યાં પાછા આવી ગયા એટલે સ્થાનમાં થતો ફેરફાર 0 એટલે સ્થાનાંતર 0. જરાક આ નોંધી લેજો, બરોબર. હાલો, માર્કર લઈ લો એક મિનિટ. જો હવે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ માટે જોઈએ. જો આ એક શખ્સનું આ ઉગમ બિંદુઓ, બરોબર. આ 10 20 30 40 અને આ 50. આ બાજુ -10 -20 -30 એવું થશે. ચાલો, પહેલો કેસ લઈએ આપણે, જોવો જોઈએ. આ બિંદુઓ, બરોબર, ને આ બિંદુ A. તો પહેલા કેસમાં વ્યક્તિ જાય છે O થી A. પહેલા કેસમાં, બરોબર, વ્યક્તિ ક્યાંથી ક્યાં જાય છે? O થી A. અને વ્યક્તિને O થી A પહોંચવામાં લાગતો સમય શું? O થી A પહોંચવામાં લાગતો સમય માની લ્યો 5 સેકન્ડ છે. કેટલું છે? તો કે 5 સેકન્ડ.
O બિંદુથી ગતિ ચાલુ કરી તો જેટલા વાગે ગતિ ચાલુ કરી હોય અમુક દાખલા તરીકે તમને કહું કે વ્યક્તિએ 8 વાગે ગતિ ચાલુ કરી કેટલા વાગે બોલો જોઈ 8 વાગે અને 8 વાગ્યાને 5 સેકન્ડે ગતિ પૂરી કરી સમજો તો t1 બરાબર શું થશે 8 થશે અને ગતિ ક્યારે પૂરી કરી t2 બરાબર 8 વાગ્યાને 5 સેકન્ડ તો આપણે લેવાનું શું હોય છે સમયગાળો લેવાનો હોય છે શું લેવાનો હોય છે સમયગાળો તો સમયગાળો કેટલો થશે બોલો ડેલ્ટા t બરાબર કાલ કીધું હતું t2 t1 એનો મતલબ 8 અને 5 સેકન્ડમાંથી 8 બાદ થાય તો કેટલું આવે 5 સેકન્ડ આવશે કે નહીં સમજાય છે છોકરાઓ જેટલા વાગે ગતિ ચાલુ કરે જનરલી આપણે શું કરીએ ખબર છે આવું પરીક્ષામાં નહીં કોઈ 8 વાગે ગતિ ચાલુ કરી ને 8 ને 10 મિનિટે ગતિ પૂરી કરી તમને એમ ખાલી કહી દે કે ભાઈ પદાર્થને ગતિ કરવામાં 10 મિનિટ લઈ ગઈ સમજો બાળકો શું કહી દે પદાર્થને ગતિ કરવામાં કેટલી મિનિટ લઈ ગઈ 10 મિનિટ લઈ ગઈ તો 10 મિનિટ લઈ ગઈ તો t1 બરાબર 0 લઈ લેવાનું ખાસ સમજજો t1 બરાબર 0 t1 બરાબર 0 એટલે શું જેટલા વાગે ગતિ ચાલુ કરી એનો પ્રારંભિક સમય કહેવાય કેવો સમય કહેવાય પ્રારંભિક અને પ્રારંભિક સમય કેવો લઈ લેવાનો 0 આપણે હું કીધું 10 મિનિટમાં ગતિ પૂરી કરી તો t2 એટલે અંતિમ સમય અહીંયા શું આવશે 10 મિનિટ આવશે બરોબર સમજાય છે તો t2 - t1 બરાબર 10 - 0 એટલે 10 મિનિટ એક બીજી ખાસ વસ્તુ યાદ રાખજો છોકરાઓ કે જ્યારે મિનિટ તમને સમય જ્યારે તમને મિનિટમાં આપ્યો હોય તો એને સેકન્ડમાં ફેરવવાનો ખાસ યાદ રાખજો શું સમય જ્યારે મિનિટમાં આપ્યો હોય ત્યારે એને સેકન્ડમાં ફેરવવાનો તો 10 મિનિટ છે તો 10 મિનિટની સેકન્ડ કેટલી થશે બોલો 600 સેકન્ડ થશે સિમ્પલ વસ્તુ છે 1 મિનિટની 60 સેકન્ડ તો 10 મિનિટની કેટલી ઓકે સમજાય છે હાલો હવે જોવો જોઈએ તો આપણે વ્યક્તિ જે છે વ્યક્તિ એને A થી B બિંદુ છે કે A થી B બિંદુ ઉપર પહોંચવા માટે લાગતો સમય 5 સેકન્ડ છે તો મારે શું કરવાનું છે આપણે જેટલા કેસ લેશું બધા કેસમાં એની પથ લંબાઈ અને સ્થાનાંતર તો હાલો O થી A તો O થી A કેસમાં સરેરાશ ઝડપ બોલો હવે આવડવું જોઈએ સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો થશે હાલો બોલો બાળકો પથ લંબાઈ કેટલી 0 થી 50 ઉપર કેટલું ટોટલ કાપેલું અંતર કેટલું 50 મીટર છેદમાં સમયગાળો કેટલો 5 સેકન્ડ બરાબર તો જવાબ કેટલો આવશે 50 ના છેદમાં 5 બોલું એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ 10 મીટર પર સેકન્ડ શું હશે એની સરેરાશ ઝડપ ચાલો પછી સરેરાશ વેગ કોના વડે દર્શાવવામાં આવે v12 વડે તો સરેરાશ વેગ એટલે હું બોલો સ્થાનાંતરના છેદમાં સમયગાળો અથવા તો x2 - x1 ના છેદમાં t2 - t1 સમજાય છે ચાલો હવે ખબર પડે આપણે આગળ જોયું છે x2 એટલે અંતિમ સ્થાન ચાલો તો x2 એટલે અંતિમ સ્થાન શું છે બોલો આ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન a એટલે ઉપર કેટલા 50 માઈનસ x1 એટલે પ્રારંભિક સ્થાન o એટલે પ્રારંભિક સ્થાન 0 છેદમાં t2 - t1 ટોટલ કેટલો સમય લાગ્યો છે 5 સેકન્ડ એટલે છેદમાં 5 - 0 એટલે 5 તો સરેરાશ વેગ પણ કેટલો આવ્યો બોલો જોઈ 10 મીટર પર સેકન્ડ એટલે પાછો કેવો આવ્યો પ્લસ સમજાય છે બાળકો તો પહેલો મુદ્દો આપણે આવો લખી શકીએ કેવો લખી શકીએ આવો કે સરેરાશ વેગ બરાબર શું તો કે સરેરાશ ઝડપ શક્ય છે તો કે હા છે ઝડપ અને સરેરાશ વેગ બે કેવા હોઈ શકે સમાન હોઈ શકે તો કે હોઈ શકે પછી બીજું અહીંયા નોંધ કરીશું સરેરાશ વેગ કેવો આવ્યો તો કે ધન આવ્યો કેવો આવ્યો સરેરાશ વેગ ધન એટલે યાદ રાખવાનું બાળકો જો સરેરાશ વેગ ધન આવે તો આપણે કોના જેવું જ કેના જેવું સ્થાનાંતર જેવું સ્થાનાંતર ધન આવે તો આપણે શું કીધું હતું કે પદાર્થ છે ને પોતાના મૂળ સ્થાનથી આગળ વધે બરાબર તો સેમ વસ્તુ આમાં એ જ છે જો સરેરાશ વેગ પોઝિટિવ આવ્યો તો એનો મતલબ શું પદાર્થ પોતાના મૂળ સ્થાનથી આગળ વધ્યો હશે
કારણ કે અલ્ટિમેટલી સરેરાશ વેગ એટલે છે શું? સ્થાનાંતરના છેદમાં સમય. તો સ્થાનાંતર પ્લસ હશે તો વેગ પ્લસ જ હોવાનો છે, સમય તો માઈનસ કોઈ દી હોવાનો છે નહીં. સમજાય છે? સ્થાનાંતર પ્લસ હોય તો વેગ પ્લસ હોય, સ્થાનાંતર 0 હશે તો વેગ 0 હશે, સ્થાનાંતર ઋણ હશે તો વેગ કેવું હશે? ઋણ હશે. સમજાય છે કે નહીં છોકરાઓ? હાલો, તો વેગ પોઝિટિવ ઇટ મીન્સ એનું સ્થાનાંતર પોઝિટિવ જ છે. એનો મતલબ પદાર્થ પોતાના મૂળ સ્થાનથી શું થાય છે? આગળ વધે છે. અને આમાં શું થશે? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બે કેવા આવ્યા છે? સમાન આવ્યા છે. ઓકે ડન. ચાલો હવે આ બી બિંદુ કેસ બીજો લઈએ આપણે. માની લો કોઈ વ્યક્તિ છે, સમજો સરખું, એ O થી A અને પછી A થી B આવે છે. રસ્તામાં બી બિંદુ આવશે ખરા, જ્યારે O થી A બાજુ જતો હશે ને ત્યારે રસ્તામાં બી બિંદુ આવશે ખરા, પણ અહીંયા સ્ટોપ કરશે નહીં. પેલા O થી A ગયો અને ત્યાંથી વળાંક લઈને પાછું ક્યાં આવે છે? B ઉપર. તો કોઈ કહેશે છોકરા આ O શું કહેવાય? એનું પ્રારંભિક સ્થાન x1, B શું કહેવાશે? એનું અંતિમ સ્થાન x2. અને માની લો આમાં એને સમય લાગ્યો O થી A અને A થી B પહોંચવામાં એને સમય લાગ્યો છે ડેલ્ટા t બરાબર દાખલા તરીકે 7 સેકન્ડ જેટલો સમય લાગ્યો. કેટલો સમય લાગ્યો? 7 સેકન્ડ જેટલો. સમજો. તો ચાલો શું થશે? પથ લંબાઈ આપણે પથ લંબાઈ સરેરાશ ઝડપ શું થશે? સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ કેટલી થશે? પથ લંબાઈ O થી A 50, A થી B બોલો, A થી B કેટલું થશે? 20. એટલે પથ લંબાઈ 70. આ 50, O થી A 50 અને A થી B 20. કેટલો સમય લાગ્યો? 7 સેકન્ડ. સરેરાશ ઝડપ કેટલી આવી? 10 મીટર પર સેકન્ડ. કેટલી આવી? 10 મીટર પર સેકન્ડ. ચાલો સરેરાશ વેગ કેવું? v બાર બરાબર x2 x1 ના છેદમાં t2 t1. બોલો બાળકો, x2 એટલે અંતિમ સ્થાન. અંતિમ સ્થાન શું છે? b. b સામે જો કેટલા છે? 30 માઈનસ x1 એટલે પ્રારંભિક સ્થાન. x1 એટલે O. જોવો જોઈએ O ઉપર કેટલા છે? 0. કેટલો ટાઈમ લાગ્યો છે? બોલો જોઈ 7 સેકન્ડ. એટલે છેદમાં 7. સમજાય છે કે નહીં? 30 ના છેદમાં 7 એટલે 7 ચોક બોલો 7 ચોક 28 બરોબર. એટલે તમે કેલ્ક્યુલેટર ઘરે ગણી લેજો. 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 4 પોઈન્ટ સમથિંગ મીટર પર સેકન્ડ. પરફેક્ટ આંકડો લખી લેજો તમારી રીતે. 30 ના છેદમાં 7 કરીને 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. આ કેસમાં શું થયું જો છોકરાઓ? સરેરાશ ઝડપ કરતા સરેરાશ વેગ ઓછો આવ્યો કે નહીં? બીજી શક્યતા શું? બીજી શક્યતા બોલો જોઈ. સરેરાશ વેગ is less than સરેરાશ ઝડપ. એટલે વેગ જે છે ઝડપ કરતા ઓછો હોઈ શકે? તો કે હા હોઈ શકે. અને આમાં વેગની સાઇન કેવી છે? પોઝિટિવ. અને પોઝિટિવ મતલબ તમે તમારા મૂળ સ્થાનથી આગળ વધ્યા હશો. તો જો મૂળ સ્થાન શું છે તમારું? O. ગતિ તમે ક્યાં પૂરી કરી? B ઉપર. મૂળ સ્થાનથી આગળ વધ્યા છો કે નહીં? સમજાણું બાળકો? ઓકે. ચાલો પછી ત્રીજો કેસ. O થી A, A થી O. શું પદાર્થ ક્યાંથી ક્યાં ગયો? O થી A ઉપર ગયો અને પાછું A થી O ઉપર આવ્યો. તો આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન. અને માની લો આપણે સમયનો ગાળો છે 10 સેકન્ડનો છે. કેટલો છે સમયનો ગાળો? 10 સેકન્ડનો. ચાલો બોલો બાળકો. સરેરાશ ઝડપ કેટલી થશે? પથ લંબાઈના છેદમાં સમયગાળો. પથ લંબાઈ કેટલું બધું ગણી લેવાનું, જેટલું હાલ્યા હોય એટલું. પેલા O થી A ઉપર ગયા એટલે 50 મીટર હાલ્યા અને પછી A થી O ઉપર આવ્યા બીજું 50 મીટર હાલ્યા એટલે 50 ને 50 100.
સમજાય છે? અને એના છેદમાં સમય કેટલો 10. કેટલો જવાબ આવશે? 10 મીટર પર સેકન્ડે. એટલે સરેરાશ ઝડપ g આવી, સરેરાશ ઝડપ કેટલી છે? 10 મીટર પર સેકન્ડ. બોલો બાળકો, સરેરાશ વેગ કેટલો આવશે? સરેરાશ વેગ એટલે v બાર. v બાર બરાબર x2 x1 ના છેદમાં t2 t1. તો x2 એટલે અંતિમ સ્થાન. શું છે અંતિમ સ્થાન? o પર 0 માઈનસ x1 એટલે પ્રારંભિક સ્થાન u 0. કેટલો ટાઈમ લાગ્યો છે? 10 સેકન્ડ. તો સરેરાશ વેગ કેવો હોય? 0. ચાલો બાળકો, તો સરેરાશ વેગ કેવો? તો કે 0 હોઈ શકે. તો કે હા, સરેરાશ વેગ 0 હોઈ શકે. અને આ કેસમાં એમ કહેવાશે સરેરાશ ઝડપ મોટી છે અને સરેરાશ વેગ 0 એટલે કે ઓછો છે. એટલે સરેરાશ વેગ ઓછો છે કોના કરતા? સરેરાશ ઝડપ કરતા. અને બીજું બાળકો, સ્થાનાંતરમાં તો એવું જ, જો સ્થાનાંતર 0 આવે તો ગતિને અંતે તમે તમારા મૂળ સ્થાને છો. એવી રીતે જો સરેરાશ વેગ 0 હોય, શું હોય? 0. તો ગતિને અંતે તમે તમારા મૂળ સ્થાન પર શું થયા છો? પાછા આવી ગયા છો. સમજાય છે? ચાલો પછી આગળ જો. હવે જે કેસ લઈએ આપણે, કે બધી છે ઇન પૂર્વા લે ચાલો જો. હવે આ છે ને સી બિંદુ છે. કયું બિંદુ છે? સી. હાલો બાળકો, સમજાઈ ગયું શું કરવાનું છે? केस नंबर 4 आपके सामने प्रस्तुत है. केस नंबर 4 O થી A થી C. So O થી A થી C આવી રીતે ભાઈ ગતિ કરે છે. પહેલા O થી A ઉપર ગયા અને પછી A થી C ઉપર ગયા. અને આમાં માની લ્યો એને ટાઈમ લાગ્યો છે દાખલા તરીકે 12 સેકન્ડ. કેટલો સમય લાગ્યો? ડેલ્ટા ટી બરાબર શું થશે? 12 સેકન્ડ. O એટલે પ્રારંભિક સ્થાન, x1, C એટલે અંતિમ સ્થાન, x2. સમજાય છે બાળકો? ચાલો બોલો, શું બોલો? તો કે સરેરાશ ઝડપ. શું થાય સરેરાશ ઝડપ? પથ લંબાઈના છેદમાં સમયગાળો. જેટલો આયેલા હોય એ બધું લઈ લેવાનું. તો પહેલા O થી A ગયા એટલે 50. પછી ત્યાંથી વળાંક લઈને A થી છેક C ઉપર આવ્યા. A થી છેક ક્યાં આવ્યા? C ઉપર. બરો રિટર્ન આવતા હશો ત્યારે અહીંયા પહોંચો એટલે 50. પછી અહીંથી આમ જાવ એટલે બીજા 20. યાદ કરો લંબાઈમાં હું કીધું હતું બધે પ્લસ જ લેવાનું. તો O થી A ના 50 અને પાછા રિટર્ન આવો એટલે અહીંયા 50 અને બીજા 20 એટલે 70. એટલે 50 ને 70 કેટલું થશે? 100 ને એટલે OA વત્તા AC અને એના છેદમાં ડેલ્ટા T એટલે કેટલું થશે? 120 મીટર. કેટલો સમય લાગ્યો? 12 સેકન્ડ. જવાબ કેટલો આવશે? 10 મીટર પર સેકન્ડ. આ સરેરાશ ઝડપ થઈ. સરેરાશ વેગ બોલું બાળકો. સરેરાશ વેગ બરાબર શું થશે? x2 x1 ના છેદમાં t2 t1. ચાલો x2 એટલે અંતિમ સ્થાન એટલે c. c ની સામે શું છે? -20. સ્થાનાંતર નિશાની સહિત લેવાની બધા આંકડા. x2 ની બદલે -20 માઈનસ x1 એટલે પ્રારંભિક સ્થાન એટલે O જોવું જોઈએ એમાં O એટલે 0. બરાબર. ટોટલ 12 સેકન્ડ લાગી. તમને સમજાયું હતું 12 સેકન્ડ લાગી એનો મતલબ શું થશે? t2 t1. જેટલા વાગે ગતિ ચાલુ કરી હોય એને કહેવાય 0. અને જ્યારે ગતિ પૂરી કરી ત્યાં સુધીમાં બહાર ગયા હતા કે નહીં? હલું.
એટલે માઈનસ 20 ના છેદમાં 12 શું આવશે માઈનસ 20 ના છેદમાં 12 બરોબર એટલે 1 point સમથિંગ જવાબ આવશે માઈનસ 1 point સમથિંગ એલસી માં ગણતરી કરી લેજો મીટર પર સેકન્ડ v12 બરાબર આવું હોય તો જુઓ બાળકો વેગ આવ્યો ઋણ શું આવ્યો વેગ ઋણ હોઈ શકે તો કે હા વેગ ઋણ હોઈ શકે અને જ્યારે વેગ ઋણ આવે તો બોલો એ શું દર્શાવે કે પદાર્થ ગતિને અંતે પોતાના મૂળ સ્થાનથી ક્યાં ખસ્યો છે પાછળ એ જ છે જો ગતિની શરૂઆત કરી ઓથી બરોબર શરૂઆતમાં ગયો આગળ પણ છેલ્લે ગતિ ક્યાં પૂરી ગઈ સી ઉપર ગઈ કે જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાંથી આગળ વળ્યો કહેવાય કે પાછળ એટલા માટે વેગ કેવો આવશે માઈનસ બરોબર સમજાય છે ને આ કેસમાં વેગનું મૂલ્ય એટલું યાદ રાખજો આ માઈનસ ને પ્લસ ને બધું છે ને દિશા આપે શું આપશે તમને દિશાની માહિતી આ જે આવે ને એને કહેવાય વેગનું મૂલ્ય શું કહેવાય એને તો વેગનું મૂલ્ય કેટલું હશે 1 point સમથિંગ હશે કેટલું હશે વેગનું મૂલ્ય 1 point સમથિંગ અને આમાં એવું કહેવાશે એવું કે ભાઈ સરેરાશ વેગ ઓછો છે કોના કરતા સરેરાશ ઝડપ કરતા વેગ ઓછો કોના કરતા ઝડપ કરતા સમજાણું બાળકો ચાલો પછી અને લ્યો આને ડી હું કહું ને ડી તો આપણે છે ને સી થી ડી ગયા એ સી થી ડી જોવામાં ડેલ્ટા ટી બરાબર 2 સેકન્ડ લઈ કેટલી લઈ 2 સેકન્ડ જો સરસ મજાનું છે તો સી એટલે પ્રારંભિક સ્થાન x1 d એટલે અંતિમ સ્થાન x2 ચાલો સરેરાશ ઝડપ બરાબર શું થશે પથ લંબાઈના છેદમાં સમયગાળો તો c થી d ઉપર જાવ તો પથ લંબાઈ કેટલી કહેવાશે 10 કહેવાશે c થી d સુધી હાઈલા તો 10 મીટર જેટલું હાઈલા કહેવાય કેટલું હાઈલા કહેવાય આ 20 તો આ 10 બે બદલાવ સમજાય છે એટલે સરેરાશ ઝડપમાં પથ લંબાઈ 10 સમય કેટલો છે 2 તો સરેરાશ ઝડપ કેટલી 5 મીટર પર સેકન્ડ ચાલો સરેરાશ વેગ બરાબર x2 x1 ના છેદમાં t2 t1 સમજો ચાલો x2 એટલે અંતિમ સ્થાન શું છે અંતિમ સ્થાન d ની સામે જોવો ને શું છે -10 એટલે અહીંયા આવશે -10 આ માઈનસ x1 એટલે પ્રારંભિક સ્થાન તો પ્રારંભિક સ્થાન એટલે c ની સામે શું છે -20 સમજાય છે એટલે અહીંયા આવશે -20 ના છેદમાં t2 t1 એટલે સમયગાળો કેટલાનો છે 2 સેકન્ડનો છે જોવો શું જોવો આ શું થશે માઈનસ પ્લસ થઈ જાય શું થશે આપણું આ માઈનસ પ્લસ એનો મતલબ -10 પ્લસ 20 -10 માં 20 ઉમેરવાના એટલે કેટલા થાય +10 +10 ના છેદમાં 2 એટલે +5 મીટર પર સેકન્ડ તો જો આમાં સરેરાશ ઝડપ આવી કેટલી +5 આવી ઓકે છે આપણે ઋણ પાર્ટમાં છીએ સમજો આ રીતે સમજાવતી સમજો તમે છો કયા ભાગમાં પોઝિટિવ ભાગમાં છો કે નેગેટિવ ભાગમાં છો કે નહીં પણ વેગની તમે ગમે ભાગમાં હો નેગેટિવ ભાગમાં હો કે પોઝિટિવ ભાગમાં હો વેગની સાઇન તમને એમ નહીં કે ભાઈ તમે પ્લસ ભાગમાં છો કે ઋણ ભાગમાં છો વેગની સાઇન તમને એવું દર્શાવશે કે ગતિને અંતે તમે તમારા મૂળ સ્થાનથી ફરીથી કહું છું શું ગતિને અંતે તમે તમારા મૂળ સ્થાનથી આગળ વધ્યા છો કે પાછળ વધ્યા છો ભલે ને તમારે નેગેટિવમાં ગતિ કરો ઋણ x કહેવાશે કે નહીં ઋણ x માં -20 થી -10 ઉપર ગયા તો ઘણા એમ થાય કે વેગ નેગેટિવ આવવો જોઈએ નહીં એવું નથી વેગની સાઇન શું દર્શાવે મૂળ સ્થાનથી આગળ વધ્યા છો કે પાછળ વધ્યા છો તો ગતિ ક્યાંથી શરૂ કરી c થી સમજો બરોબર ગતિ ક્યાં પૂરી કરી d ઉપર તો મૂળ સ્થાનથી આગળ વધ્યા કે પાછળ આગળ વધ્યા એટલા માટે આન્સર આવ્યું પોઝિટિવ સમજાય છે છોકરાઓ ચાલો લખો ફટાફટ વિડિયો પોઝ કરો અને
સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા તો ચાલો લખાઈ ગયું 1 2 3 આગળ હવે સમજાવવાનું વેગને સદિશ રાશિ શા માટે કહેવાય કારણ કે વેગ દૂરની દિશાની માહિતી આપે અને પ્લસમાં આપણું ચેપ્ટર તો એક પરિમાણમાં ગતિ છે અને એક પરિમાણમાં ગતિ એટલે કાલે કીધું છે વેગ ઉપર ઓલી તીરવાળી સદિશની નિશાની કરવાની જરૂર નથી કારણ કે એલામાં અહીંયા બે જ દિશા આવશે જાગર નહીં કીધું કેટલી દિશા આવશે બે કઈ બે દિશા આગળ પાછળ જો એક પરિમાણમાં ગતિ એટલે દ્વિપરિમાણમાં ગતિ હોય કે ત્રિપરિમાણમાં ગતિ હોય તો દ્વિપરિમાણમાં ગતિ હોય તો બે દિશા આવે ત્રિપરિમાણમાં ગતિ હોય તો ત્રણ દિશા આવે તો એમાં પ્લસ અને માઈનસ થી પૂરું થાય નહીં તો આપણે આના પછીના ચેપ્ટરમાં જોશું પણ અત્યારે તો મારી વાત આલે છે સ્ટ્રેટ લાઈન મોશનની એક પરિમાણિક ગતિ કાં ઉપર જાઓ કાં નીચે જાઓ કાં આગળ જાઓ કાં તો પાછળ જાઓ આગળ એટલે પ્લસ પાછળ એટલે માઈનસ ઉપર એટલે પ્લસ નીચે એટલે માઈનસ એટલે ખાલી બે દિશાની જ વાત આવે છે એટલે આ ચેપ્ટર પૂરતું આપણે પ્લસ અને માઈનસ બોલાવી દઈશું સમજાય છે ચાલો આ લખાઈ ગયું હશે અને બીજી આ વસ્તુ ખાસ યાદ રાખજો સરેરાશ વેગ તો કે ધન હોઈ શકે તો કે હા 0 હોઈ શકે તો કે હા ઋણ હોઈ શકે તો કે હા બીજું સરેરાશ ઝડપ હંમેશા પોઝિટિવ જ હોય જો બધા કેસ જોઈ લો બધા કેસમાં સરેરાશ ઝડપ કેવી છે પોઝિટિવ છે કે નહીં આ યાદ રાખવાનું સરેરાશ વેગનું મૂલ્ય આ ઝડપ જેટલું હોય આ ઝડપ કરતાં ઓછું હોય એક પણ કેસ એવો નથી કે એમાં વેગનું મૂલ્ય મોટું હોય શું હોય વેગનું મૂલ્ય મોટું હોય અને ઝડપનું મૂલ્ય નાનું હોય એટલે સરેરાશ વેગ is greater than સરેરાશ ઝડપ not possible વેગનું મૂલ્ય ઝડપ કરતાં મોટું નહીં હોય કાં જેટલું હશે કાં એના કરતાં કેવું હશે નાનું ડન હાલો છોકરાઓ બીજી વસ્તુ કહેવાની હતી ટેક્સ્ટ બુકમાં છે થોડી લેંગ્વેજ અઘરી છે મેં તમને પહેલા લેક્ચરમાં કીધું સાયન્સમાં એવું જરૂરી નથી એવું કે ભાઈ તમારે ટેક્સ્ટ બુકનું બેઠે રટો મારવાનો કે આ વાક્ય તો આવું જોઈએ 8 9 10 માં આવતું એટલે આ વાક્ય ના લખ્યું હોય તો સર માર્ક કાપી લે ટૂંકમાં બીજી ભાષામાં કહું તો ગોખી નાખતા બેઠે હવે એવું જરૂરી નથી પાડતો કોન્સેપ્ટ ક્લિયર તમારો હોવો જોઈએ શું કારણ કે એમસીક્યુ માટે દાખલા માટે શું હશે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને વાંધો આવશે નહીં પછી એમ નથી કહેતો કે ભાઈ બોર્ડની એક્ઝામમાં તમને ફિઝિક્સની કોઈ થિયરી પૂછાણી અને તમે તમારું આવું મન પડી લાવો એમ નહીં કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ મતલબ ટેક્સ્ટ બુકના બધા મુદ્દા તમારી લેંગ્વેજમાં આવી જાય તો ચાલે સમજાઈ શકે નહીં હાલ હવે હજી એક બે દાખલાના ગણિત બધું ખબર પડશે જો ચોરસ છે 2 મીટર લંબાઈ દરેક બાજુનું માપ કેટલું છે 2 આવડશે હવે હાલો એમાં કેસ 1 વ્યક્તિ છે A થી B B થી C અને C થી D ઉપર જાય છે એટલે આમ ફરીને સીધું જઈ શકે પણ આડો છે વ્યક્તિ રખડું વ્યક્તિ છે કેવો છે રખડું એટલે સીધો જવાનો વચ્ચે A થી B ગયો B થી C ગયો અને C થી પછી D તો આવડો આ જે કેસ છે A થી B B થી C C થી D પહોંચવામાં લાગતો સમય છે ને માની લો બીજી સમય છે 12 સેકન્ડ છે કેટલો સમય છે તો કે 12 સેકન્ડ તો અહીંથી ગતિ ચાલુ કરી એટલે અહીંયા 0 હોય અહીંયા કેટલો સમય હોય t1 એ 0 અને ગતિ ક્યાં પૂરી ગઈ t2 બરાબર ડેલ્ટા t કેટલો થયો છોકરાઓ t2 - t1 એટલે 12 બીજું એથી ગતિ ચાલુ કરી એટલે
એટલે તમારો x1 ડી એ ગતિ પૂરી કરી એટલે શું કહેવાશે x2 હાલો હવે આમાં બોલો જોઈ તો કે સરેરાશ ઝડપ શું થશે સરેરાશ ઝડપ પથ લંબાઈના છેદમાં સમય a થી b b થી c c થી d પથ લંબાઈ કેટલી થાય 2 + 2 એટલે a થી b b થી c c થી d એના છેદમાં સમય કાઢો a થી b b થી c c થી d એટલે 6 કેટલો સમય લાગ્યો છે 12 સેકન્ડ 6 ના છેદમાં 12 એટલે 0.5 મીટર પર સેકન્ડ ચાલો સરેરાશ વેગ બોલો v બાર બરાબર x2 - x1 ના છેદમાં t2 - t1 ચાલો x2 એટલે અંતિમ સ્થાન શું છે અંતિમ સ્થાન તો કે d બરોબર હાલો શું થશે આમાં ડાયરેક્ટ ગણવું પડશે જો ઓલું તો x અક્ષ કે y અક્ષ હોય તો આવી રીતે થાય આમાં ડાયરેક્ટ સ્થાનાંતર ગણી લો શું સ્થાનાંતર એટલે બોલું લખો શું સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર બરાબર તો આ ઇનિશિયલ આ ફાઇનલ એ બે વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું થશે 2 મીટર થશે કે નહીં સ્થાનાંતર 2 મીટર ચાલો સમયગાળો કેટલો આવ્યો છે 12 સેકન્ડનો હકીકતે તમે ગયા છો આમ પણ આ તમારું સ્થાનાંતર કહેવાય એટલે 2 મીટર અહીં થાય જવાબ કેટલો સમય લાગ્યો 12 2 ના છેદમાં 12 કોના છેદમાં 2 ના છેદમાં 12 એટલે 1 ના છેદમાં 6 સોરી મીટર પર સેકન્ડ ગણ છોકરાઓ ચાલો એનો વેગ હવે ઇન કેસ હવે a થી d જાવ સીધા a થી d મળે આખો લાંબુ ફરીને જાવ પહેલા a થી d જાવ પછી b થી c જાવ પછી c થી d જાવ તમે ડાયરેક્ટ સીધા a થી d વયા ગયા અને માની લ્યો એમાં તમને લઈ ગઈ 4 સેકન્ડ લઈ ગઈ કેટલી સેકન્ડ લઈ ગઈ 4 તો હવે શું થશે ડાયરેક્ટ a થી d ગયા સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો હાલો પથ લંબાઈ સીધા વયા ગયા લાંબી કેટલો ટાઈમ લાગ્યો 4 સેકન્ડ 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2 0.5 મીટર પર સેકન્ડ સરેરાશ વેગ બોલું પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે આ થશે કે નહીં આવવું બરોબર એટલે કે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો સ્થાનાંતર કેટલું 2 સમય કેટલો 4 કેટલો જવાબ આવે 0.5 મીટર પર સેકન્ડ સમજાણું બાળકો ચાલો વિડિયો પોઝ કરો લખી લો ફટાફટ પછી આવું હોય છે હવે દાખલા કરી મૂકો એક કીડી બેન કોણ એક કીડી આંટ એક કીડી બેન a થી b ઉપર લખજો રકમ એક કીડી બેન અથવા ખાલી કીડી લખો તો ચાલે એક કીડીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સો એક કીડીને
આકૃતિમાં દર્શાવ્યા મુજબ A થી B પર ત્યાં A થી B પર જવા માટે લાગતો સમય A થી B પર જવા માટે લાગતો સમય જો 1 સેકન્ડ હોય સોરી A થી B પર જવા માટે લાગતો સમય 10 સેકન્ડ હોય કેટલો હોય 10 સેકન્ડ તો તે કીડીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એક કીડીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ A થી B પર જવા માટે લાગતો સમય 10 સેકન્ડ હોય તો તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ચાલો શું થશે સરેરાશ ઝડપ કેવી રીતે મળી પથ લંબાઈ ના છેદમાં સમયગાળો પથ લંબાઈ એટલે એક્ચ્યુઅલમાં તમે જે આઈલા હોય ઈ શું કહેવાશે તમારી પથ લંબાઈ એક્ચ્યુઅલમાં કેડી A થી B ઉપર ગઈ છે જોવો જોઈએ આ જી બ્લુ લાઈન જી છે ઈ બ્લુ લાઈન શું કહેવાશે તમારું સ્થાનાંતર અને આ જી ચાપ આવી ને ચાપ AB ઈ શું કહેવાશે તમારી પથ લંબાઈ છોકરાઓ સમજાયું યાદ છે ખૂણો કેટલાનો છે બોલો 60 ડિગ્રીનો છે કે નહીં તો જો 360 ડિગ્રી હોય તો આખું વર્તુળ આવે તો એની લંબાઈ કેટલી હશે 2 પાઈ r ત્યાં તમારા પાસે ખૂણો આવડો આજી ચાપ AB કોને ચાપ AB એ કેન્દ્ર આવે 60 નો ખૂણો બનાવ્યો છે કે નહીં તો 60 નો ખૂણો હોય તો એ ચાપ AB ની લંબાઈ કેટલી તો ચાપ AB બરાબર 60 ઉપર 360 નીચે એટલે 2 પાઈ r ગુણ્યા 60 ના છેદમાં 360 થશે પેલા સમજાવું ચાલો આ બિંદુ ઉડી જાય 6 ના છેદમાં 36 એટલે 6 છેદમાં 6 આવે 2 હજી આના ભેગા જાય એટલે 2 ભાગ્યા 6 એટલે 3 આવે એટલે આ શું આવશે પાઈ r બાય 3 શું આવશે એવડું પાઈ r બાય 3 આ રીતે ગણી શકો અને બીજી રીત મેં તમને જે સમજાવી હતી શું સમજાવી હતી બોલો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા તો આપણા પાસે ચાપ AB છે એના બરાબર શું થશે ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય ખૂણો કેટલા ડિગ્રીનો છે 60 ડિગ્રીનો એને ગુણ્યા અને તમને કીધું હતું આમે ગણી શકો આમે ગણી શકો અને તમને કીધું ખૂણો જે છે ને એ ડિગ્રીમાં ના એને રેડિયનમાં લઈએ છે કેવી રીતે થાય 60 નું તો તમને ખબર છે 60 કેવું લખાય પાઈ બાય 3 લખાય યાદ છે કે નહીં બરોબર ના ખબર હોય તો જો 180 ડિગ્રી એ કેટલું લખાય પાઈ લખાય તો 60 ડિગ્રી એ કેટલું લખાય તો 60 ઉપર એને ગુણ્યા પાઈ ના છેદમાં 180 આ કેન્સલ 6 તે રેડ એટલે કેટલું થાય રેડિયનમાં પાઈ બાય 3 એટલું થશે પાઈ બાય 3 એટલે પાઈ બાય 3 * r આ ચાપ એબીમાં તમને જેમ અનુકૂળ આવે એમ ગણવાનું આ બધું સહેલું રહેશે આ કદાચ મેં નતું કરેલું મેં તમને ડાયરેક્ટ કરેલું બરોબર પણ આ રીતે સહેલું રહેશે આખું વર્તુળ હોય તો 360 ડિગ્રીનું તો એની લંબાઈ થઈ 2 પાઈ r અત્યારે અમારે આગળ 60 ડિગ્રીનું છે તો એની લંબાઈ કેટલી પાઈ r બાય 3 હાલો કેટલી કિંમત તો ચાલો તો પથ લંબાઈ કેટલી પાઈ r બાય 3 અને એના છેદમાં સમયગાળો કેટલો છે 30 બસ બટ બધી કિંમત મૂકી દેજો અને ગણતરી કરજો પાઈ એટલે કેટલું 3.14 એના ગુણ્યા r એટલે કેટલું 2 મીટર છેદમાં આ 3 અને ડેલ્ટા t એટલે સમય કેટલો લાગ્યો છે 10 સેકન્ડ બરાબર સમયગાળો a થી b ઉપર પહોંચવાનો સમય કેટલો છે ઓકે 10 સેકન્ડ ગણતરી કરજો કેટલો જવાબ આવે છે જોઈ લેજો સિમ્પલ આવડી જશે મીટર પર સેકન્ડ હાલો પછી સરેરાશ વેગ બોલો સરેરાશ વેગ કેટલો થશે યાદ કરો સરેરાશ વેગમાં શું લેવાનું સ્થાનાંતર
ના છેદમાં સમયગાળો આ તો આવડતું હશે સ્થાનાંતર એટલે સ્થાનાંતર કોને કહેવાશે કીડીબેનનું પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ તો વક્ર માર્ગે આરોથી વધી જાય અને બ્લુ કલરની લાઈન એનું સ્થાનાંતર કહેવાય એને સમજાયું જો બાળકો શું બાળકો આ સાઈન છે આ સાઈન આવડું આઈ સાઈન आपके सामने प्रस्तुत है समबाजु त्रिकोण केवा त्रिकोण समबाजु त्रिकोण तो શું થાય આ બે તો આ બે તો સ્થાનાંતરનું મૂલ્ય આવ્યું 2 મીટર છેદમાં સમયગાળો કેટલો 10 હતો કે જવાબ કેટલો આવે 1/5 એટલે 0.2 મીટર પર સેકન્ડ આ 2 મીટર આ 10 સેકન્ડ 2/10 એટલે 2/10 એટલે 0.2 મીટર પર સેકન્ડ સમજાણું બાળકો હા કે ના ઓકે સરસ ચાલો કોપી કરો લખો વિડિયો પોઝ કરો હોમવર્કમાં આપું છું દાખલો ગણવાનો છે जो વર્તુળ છે O એની ત્રિજ્યા છે r બરાબર 1 મીટર કેટલી છે એની ત્રિજ્યા r બરાબર 1 મીટર a b c ને d ચાલો હવે આમાં એની ત્રિજ્યા આવી છે 1 મીટર પછી પહેલું a થી b e જોવા માટે ટાઈમ લાગે છે ડેલ્ટા t બરાબર 1 સેકન્ડ બીજું a થી c એના ઉપર જવા માટે લઈ ગઈ 2 સેકન્ડ ત્રીજું a થી d અને a થી d કેવી રીતે ગયો a થી b ગયો b થી c ગયો અને c થી પછી d ગયો ટૂંકમાં ફરીને ગયો છે એમાં એને લઈ ગઈ ડેલ્ટા t બરાબર 3 સેકન્ડ અને ચોથું a થી પાછો a એમાં એને લઈ ગઈ 4 સેકન્ડ તો આ બધા કેસ માટે શું કરવાનું છે તમારે સરેરાશ ઝડપ કેટલી અને સરેરાશ વેગ કેટલી અને એની ત્રિજ્યાની કિંમત આપી છે એટલી છે 1 મીટર એક દાખલો ગણવાનો છે બીજો एक व्यक्ति आकृतिમાં દર્શાવ્યા મુજબ A થી C પર જાય છે A થી C પર જતા લાગતો સમય 3.5 સેકન્ડ હોય તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ચાલો છોકરાઓ આવડશે આ બે દાખલા હોમવર્કમાં ગણી લેજો બરોબર ચાલો બધાને મજા આવી ગઈ હશે હજી કહું છું એક વાર બે વાર ત્રણ વાર બે ત્રણ વાર જોઈ રાખજો વિડીયો શરૂઆતમાં થોડોક અઘરું લાગશે પછી સહેલું લાગશે પછી મજા આવશે બરોબર પ્રેક્ટિસ તો કરવી જ પડે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ બરોબર પ્રેક્ટિસ જેમ સતત તમે કરી રહ્યા છો એમ તમને બધું ફાયદો થશે ઓકે બાળકો ચલો બાય બાય ટેક કેર સી યુ થેન્ક યુ